ચાલો મિત્રો, માર્કેટ ઓપન થઈ ગયું છે, પણ આપણે જે છે ને લેવાનું ડાઉન સાઈડની એક ટ્રેડ બનશે. બરાબર, માર્કેટ નેગેટિવ છે, ભલે ગેપ ઓપન થયું છે. હવે માર્કેટ ખુલ્યું 941 ખુલ્યું. બરાબર, અહીંયાથી ખુલીને થોડું ઉપર ગયું. બરાબર, એટલે કે આ સાઈડનું એક રજિસ્ટર નહોતું. સવારમાં પહેલો જે ટ્રેડ બને એમ હતો, અને એક આ બાઇંગનો નાનો એવો. પણ આપણે આજે છે ને હવે આની અંદર ઉપર જવાની શક્યતા નથી, એટલે આ ધીમે ધીમે આ ઊંચું કરી આજે મેં ટ્રેન્ડ લાઈન જે મારી છે ને આને બ્રેકઆઉટ આપે એટલે આપણે એક ટ્રેડ લઈ લઈશું 900 લગીન, 850 લગીન આવી શકે એમ છે. બરાબર, આપણે તૈયારી બેઠા છીએ. જો ટ્રેડ મળે તો લઈ લેવાનું, ધીરજ રાખવાની છે. એ પાકું છે કે અહીંયા કંથી આ ટ્રેન્ડ લાઈન બ્રેક કરે એટલે સેલિંગ સારું એવું આવશે. બરાબર, 5 મિનિટની કેન્ડલમાં જોઈ લે. આમાં બાઇંગ તો છે, બાયરો તો છે જ એક્ટિવ, પણ ઉપર જવાની મને એટલી બધી શક્યતા નથી લાગતી, કારણ કે એક આ જે છે રજિસ્ટર આને બ્રેકઆઉટ 5 મિનિટની કેન્ડલ આપે તો ઉપર જવાની શક્યતા છે. બાકી માર્કેટ નેગેટિવ છે. એ બંનેમાંથી જે થાય એ આપણે બેઠા છીએ, ગમે તે એકાદ કરીશ. પણ કોઈ વસ્તુ અતવાળ કરીને કોઈ વસ્તુ કરવાની, આપણો પ્લાન બને તો જ ટ્રેડ લેવાનો, બાકી શાંતિથી બેસી જવાનું. તમે જેટલા વારંવાર ટ્રેડ લેશો એટલું તમારે લોસ થવાનું છે, તમારું માઇન્ડ અપસેટ થશે. એક જ્યારે માર્કેટ ખુલે ત્યારે એક નક્કી કરી લો કે આ ટાઈપનું આપણું પોઝિશન બને ત્યારે ટ્રેડ લેવાનો છે, અને સ્ટોપ લોસ એક મારી લો કે લોસ આપણે કેટલું લેવું છે, કે 500, 1000 જેવી કેપેસિટી, 5000, તો સામે રિવોર્ડ જે છે પ્રોફિટ છે એ ડબલ લેવાની તૈયારી રાખવાની. 1000 તો 2000 સામે પ્રોફિટ, તો જ તમે આ ઓપ્શનની અંદર કામ કરી શકશો. બરાબર, કાં તો જો શુક્રવારે જ્યાંથી યુટર્ન માર્યું ને ત્યાંથી મારી શકે 7180 આજુબાજુ. આપણું લેવલ એક માર્ક કરી દઈએ. બરાબર, આપણે અહીંયાથી આ ઉપર આવવા દઈશું આની વચ્ચે, અહીંયાથી અને આમ જો થાય ને તો એક સારો ટ્રેડ બની શકે. આને બ્રેકઆઉટ આપી દે તો આ ઉપરે જતું રહે, કોઈ નક્કી નહીં, સંભાવના છે આપણે. બરાબર, ટ્રેડ લઉં એટલે તમને હું અપડેટ કરી દઉં. બરાબર, આપણે 24000નું પ્રીમિયમ એડ કરેલું છે. 24000નું જે પુટ છે ને એ અહીંયા આજુબાજુ આવે ને 8176 આજુબાજુ, એટલે અહીંથી બાય કરવાનું છે. બરાબર, હજુ આ માર્કેટ છે ને ધીમે ધીમે આપણે આ જે ટ્રેન્ડ લાઈન બનાવી છે ને એને ઉપર 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 થતો અને આ 24000 આજુબાજુ આવશે. બરાબર, અને અહીંયાથી સેલિંગ આવશે, કારણ કે અત્યારે જે માર્કેટ છે ને એ તમે કોલમાં જો કે પુટમાં જો અત્યારે હાવ સાઇડવેજ છે, એટલે કે ધીમું ધીમું ઉપર જાય છે ને, એટલે આપણું પ્રીમિયમ જે છે ને એ પ્રીમિયમ એટલું બધું ન વધે. હાલના એ કોઈ વસ્તુની અતવડ કરવાની, અને આપણને પાકું કન્ફર્મેશન મળે ને અહીંયા કને ધીમે ધીમે માર્કેટ ઉપર જશે
ઉપર જઈને અહીંયા આજુબાજુ આપણને કન્ફર્મેશન પાકું મળી જાય ને એટલે અહીંયા કાને આપણે પુટનો ટ્રેડ બનાવી દેવાનો, બરાબર. એટલે અહીંથી સેલિંગ સારામાં સારું આવે એટલે ટૂંક સમયની અંદર આપણો ટ્રેડ ખત્મ થઈ જાય. ત્યાં લગીને આપણે ધીરજ રાખીને બેસવાનું છે, બરાબર. કોઈ વસ્તુની અતવાળ કરાય નહીં. આપણે જે પ્લાનિંગ છે એ પ્રમાણે જ ચાલવાનું, બરાબર. આને હજી આપણે 24,000નું જે પી છે ને તેને આપણે ધીમે ધીમે નીચું આવવા દઈશું. પછી અહીંથી પાકું કન્ફર્મેશન થોડી વાર વેઇટ કરે ને પછી પાકું કન્ફર્મેશન મળી જાય ને પછી અહીંયા કાને આપણો ટ્રેડ બનશે અને સારામાં સારો એવો જશે, બરાબર. લોંગ પોઝિશન મારી દઉં એટલે તમને ખ્યાલ આવે, બરાબર. આપણો SLI સાવ નાનો એવો રહેશે. $15 જેવો લેશું, બરાબર. એટલે સામે 32 જેવું લેવાનો ટ્રાય કરશું, બરાબર. અહીંયા કને આવવા દઈએ. બરાબર. આ પ્લાન છે અત્યારે આપણી પાસે. ચાલો હું તમને અપડેટ આપો આગળ શું થાય છે, બરાબર. આપણે જ્યાં પાસે ધાર્યું હતું ને આ ટ્રેન લાઈન તોડી પણ આપણું જે લેવલ હતું ને આટલા આજુબાજુ ત્યાં લગીને આવ્યું ને એના નીચેથી થોડું આ રજિસ્ટર લઈ આજે એક લાઈન હતી ને એને તોડીને નીચે આવ્યો. હવે આપણે જે પુટનો જે મૂકેલો હતો ને 24,000નો એને જુઓ તમે આવ્યો 90 રૂપિયા આજુબાજુ આવ્યો. 90થી બાય થઈ અને 20 રૂપિયા એટલે આપણે 30 પોઈન્ટનું જે ટાર્ગેટ હતું ને, બરાબર, એ 30 પોઈન્ટનું ટાર્ગેટ હતું ને એ તો અચીવ થઈ ગયું, બરાબર. પણ આપણે જે છે ને જે લેવલ ફિક્સ હોય ને એ પ્રમાણે જ કામ કરવાનું, એની અંદર ઓલું કોઈ વસ્તુ કરવાની નહીં, બરાબર. જે રૂલ્સ છે એ જ પ્રમાણે. હવે કારણ કે ઉપર જવાની શક્યતા ઓછી રહે. હવે જો થોડું આ રિસ્ટ્રિક્શન લઈ હવે નીચે આવવાની કોઈ પ્રયત્ન કરે. હવે જો એક અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જાય તો શક્યતા ખરી, નહીંતર આરવી સતત અહીંયાથી પડ્યા કરશે, બરાબર. કારણ કે માર્કેટ ભલે છે નેગેટિવ, ભલે ગમે એમ આ ગેપ અપ આવી ગયું, બરાબર છે. બાકી માર્કેટની જે સિનેરીઓ છે ને એ પ્રમાણે જ ચલાય, બરાબર. તમને આ બધું ઉપરનું સમજાવું. આ ડેલી કેન્ડલ કરી છે. એક તમે જુઓ આજે છે અહીંયાથી 24,500થી ગમે ત્યારે આ પાછું આવ્યું, બરાબર. પછી એક આજે રજિસ્ટર લઈ અહીંયાથી વરે પાછું આવ્યું, બરાબર. અને અહીંયા કાનથી જો આવ્યું છે આજે છે ને આટલી ભાઈ હજી આવવાની એક શક્યતા છે ખરી કે માર્કેટ આટલી ભાઈ આવે 500 લગી અને 500થી સપોર્ટ બનાવે ને 500થી સપોર્ટ તો બાકી છે તો કહેતા રહે ઉપર જવાની, બરાબર. બાકી આ જે છે અંદર બાયરો પડશે ને એ લોકોને ટ્રેપ કરીને હજી એક નીચે આવવાની શક્યતા દેખાય છે મને, બરાબર. આપણે જે કહેતા હતા એ જ પ્રમાણે માર્કેટ. હાલો હું તમને અપડેટ આપું છે. આજે છે ને એના નીચે આવી અહીંયા ઉપર જે પ્લાન હતો ને એટલા લગી ન ગયું અને અહીંયાથી આ નીચે અહીંયાથી યુટર્ન મારી દીધો, બરાબર. કારણ કે 2 દિવસથી માર્કેટ પડે છે એટલે કોઈ શક્યતા ન રજૂ પોઝિટિવ વ્યૂ જાય નેગેટિવ આવે, બંનેમાંથી એક વસ્તુ બનશે, બરાબર.
પણ જેટલી ધીરજ રાખશો એક કેન્ડલે ટ્રેડ નહીં ગોતવાનો. આપણો સપોર્ટ ક્યાં રજિસ્ટ્રેશન કમ્પ્લીટ ક્યાં પાસે બને છે, બાઇંગ ઝોન ક્યાં, સપ્લાય ક્યાં, ડિમાન્ડ ઝોન છે, એ પ્રમાણે જોઈને એક ટ્રેડ દિવસમાં તમે કરો ને તો આની અંદર સક્સેસફુલ સારામાં સારી રીતે થઈ જશે. બરાબર. અને આજે આપણે ભલે ધીરજ રાખીને બેઠા ઉપર જતું હતું. બરાબર. પણ આજે ટાર્ગેટ છે એ કેટલી નાની એવી મિનિટોની અંદર મળી ગયું આપણે અહીંયા જોઈશું. બરાબર. 9:49 કેન્ડલે આપણી જે 50ની જે છે 9:50 એ આપણી એન્ટ્રી થઈ. બરાબર. એ અહીંયા એન્ટ્રી થઈ. બરાબર. અને 1 2 3 4 5 6 7 8 મિનિટ 8 પછી આપણે આજે ધીરજ રાખીને અહીંયા કને બેઠા, અહીંયા કને બુક કરી નાખવાનું હતું અહીંયા કને, પણ આપણે થોડું ઉપર જઈને કીધું હજી ઉપર જવાની શક્યતા લાગે છે, પણ અહીંયા કને પાછો આપણને ટાર્ગેટ મળ્યું ને આપણે નીકળી ગયા જે છે ને. બરાબર. વસ્તુ આ રહ્યા છે, બહુ લાંબુ ન રખાય.